एक बार ઝાલા સાહેબ માટે જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ સરસ. ખાસ અમારા ધીરેનભાઈ કોઠારીના આમંત્રણને માન આપી મારી જાહેરાત નથી કરતો, પણ બે ચાર વખત એને મને ખાસ કીધું એટલે કહું છું કે આપ સૌના આશીર્વાદથી અત્યાર સુધીમાં દીકરી વાલનો દરિયો 68 એટલે કે 6800 ઓડિટોરિયમ આપેલા છે. દીકરી વાલનો દરિયો. અને મા બાપને ભૂલશો નહીં, 89 એટલે કે 8900 મા બાપને ભૂલશો નહીં કર્યા. આપ સૌના આશીર્વાદથી 12મી સપ્ટેમ્બરે દીકરી વાલનો દરિયો લંડનમાં અમારો કાર્યક્રમ છે. આપ સૌના આશીર્વાદ ભલે બોળો વાળો આવ્યો પણ એને હું બેહાડી રાખી એમ નહીં જતો. એક વખત દિલીપભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય, કારણ કે મને ખબર છે સંચાલન કરવું અઘરામાં અઘરું છે, પણ તમે તો તાળીઓ પાડો છો. તાળીઓ માટે અમદાવાદના ગુલાબદાન બારોટ કે હથેળીમાં વાળ નહીં, ગધેડીને કાળ નહીં, ઉંદરને ઉછાળો નહીં, મીંદડીને માળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કુંવારાને સાળો નહીં, કડી પર તાળો નહીં, લાડુ પર વાળો નહીં, કોટ પર સાલ નહીં, બખ્તર પર ઢાલ નહીં, કેળાને પાન નહીં, ગરજમાઈને માન નહીં, ડુંગરા નરમ નહીં, ગુલફી ગરમ નહીં, દિગંબરને શરમ નહીં, પાપીને ધરમ નહીં, ફૂલ ઝાડમાં ક્યાંય હાંધો નહીં. અને એક વાર જોરદાર તાળીઓ પાડવાનો. તમે તો તાળીઓ પાડો છો. ખરેખર અમુક જગ્યાએ એવું ઓડિયન્સ હોય. આ દિલીપભાઈ એક જગ્યાએ મને પ્રોગ્રામમાં હલવાડ્યો, રિસોર્ટમાં મને લઈ ગયા. 500 જેટલી બહેનો, 500 જેટલા ભાઈઓ મને કહ્યો જમા કરો. નિર્મળસિંહ દાદા આપણે હા પડીએ. તમે બધા માનો કે ન માનો, સુગંધભાઈ કહું છું, 1.5 કલાક સુધી સતત મહેનત કરી, કોઈ હસે નહીં, કોઈ તાળી પાડે નહીં. અને મેં આની સામે જોયું, બીજું કામ મારી ભાષા નથી સમજતા, કામ માઇકની તકલીફ છે. મને કે તમે બોલો નહીં, મૂંગા બેરાની સ્કૂલ છે. મૂંગા બેરાની સ્કૂલમાં મેં મને ન બોલાવાય, ગલગલિયા કરી હોય. હમણાં એ ખોટે ખોટું હશે. થોડી વાર માટે મિત્રો એટલો વિચાર કરવો જોઈએ, ખોટે ખોટું હસવાથી જો સ્વાસ્થ્ય સુધરતું હોય તો સાચું હસવાથી સુધરે કે નહીં? મોટા મને હસી દેવું ખરેખર. હા, આપણું જીવન આ ફટાકિયા જેવી જિંદગી છે, ગમે ત્યારે તૂટી જાય. મને કીધું હતું 4:30 વાગે તમારો પ્રોગ્રામ છે, કેટલા વાગ્યા? પણ દસીતા સુધી વારો આવ્યો. અને તમારા જેવું ગુણિયલ ઓડિયન્સ હોય ને ન્યાજા બની શકે. બાકી તો લગભગ તો એવા હળવા કાર્યક્રમ, અને આટલા બધા બહેનો બેઠા છે, અને આટલી બધી શાંતિ છે. આ ઘાટકોપરનું ગર્વ કહેવાય. ઘાટકોપરનું આટલા બધા બહેનો હાવ શાંતિ છે, બે જ નહીં. અને બહેનો કેવા બુદ્ધિશાળી છે. તમને તો અહીંથી બંધન કરો. તમે બહુ સરસ મજાનું ગીત રામ તમે સીતાજીની તોલે ના વાહ, જોરદાર મારું પ્રિય ગીત. અને બહુ સારી રજૂઆત કરી. આમાં અમુક ગીત તો ખરેખર, અને અમુક ગીત ખોટા નહીં હોય. અમુક ગીતો છે ને ભલે લખનારે નહીં ખાવ કે આવા બહુ સારું ગાયું, પણ હું ખોબો માગું ને આપી દે દરિયો, ક્યાંય વિચાર તો કર. દરિયો માગો ખોબો ના આપે, તમે ખોબા દરિયા ક્યાં? પણ મજાની વાત છે, બહેનો કેટલા બુદ્ધિશાળી છે એની એક વાત કરું. સાચી વાત લાગે મેં તારી પાડી નકર નહીં. બહેનો કેટલા બુદ્ધિશાળી. તમે રસ પીવા જાઓ, અમે રસ પીવા જાઓ. આપણે બધા શેરી રસ પીવા જાય, 10 રૂપિયાનો ગ્લાસ આવે. આપણે 10 રૂપિયાનો ગ્લાસ લઈ એમાં ઓલો અડધો બરફ ભરી દે, અડધો ગ્લાસ જ રહેશે. આપણે 2 ઘૂંટડા ભરીએ ત્યાં બરફ આવી જાય, શું કે બનાવવો પડે. એની કામ બહેનો કરે. બહેનો છે 10 રૂપિયા જ આપવાના. રસા કે રસા બરફ નહીં નાખતો ભાઈ, એટલે આખો ભરી દે. 2 ઘૂંટડા ભરી દે ભાઈ, હવે આમ બરફ ને ઈચ્છા તો કરો. 10 રૂપિયામાં આખો ગ્લાસ રસથી આવે. એ બહેનો છે કેટલા બધી છે. અને પુરુષોના તમામ કપડાં બહેનો લઈ ગયા, તમામ. સાચી વાત લાગી લો. આપણે સુરવાલ જબો પહેરીએ, બહેનો પહેરે. આપણે સૂટ પહેરીએ, બહેનો પહેરે. આપણે જીન્સ પહેરીએ, બહેનો પહેરે. આપણે ટી શર્ટ પહેરીએ, બહેનો પહેરે. આપણે કોઈ એના લુગડા લીધા? એક બાકી હતો દાદાનો લેઘો, પ્લાઝો. એક
જણા ઘરમાં રોજ માથા પડે પ્લાસો દેવો ઓલો તો પગાર તો થવા દે ના 3 દીમાં પ્લાસો ના આવે તો રસોઈ બંધ ઓલે રાતના દાદાનો કબાટ ખોલ્યો દાદાનો લેખ રોકાઈ ગયો ગુલાબી રંગનો લગાય પાર્સલ કરીને આવ્યો અને તારો પ્લાસો અને બાઈ તો રાજીના રેડ થઈ હવાના પણ તૈયાર થઈ થમ કરતી ઘરમાં આટામાં હવે દાદો ખંભા એ આમ નજર કરે ફિટિંગ બધું બરાબર છે પણ મારો ગુલાબી નહોતો તમે કેટલી બુદ્ધિશાળી તમે વિચારતો કરે ફેશન બધા બહેનો જ કરીએ કે આપણું તો કામ જ નથી હા ના હવે એમાં કાંઈ વાત નથી અમુક જણાને તો જવું પણ જમા અને બેસી જાઓ બસ પહેલી વાર મારી લાઈફનો રેકોર્ડ છે કે કસુંબીનો રંગ થઈ ગયા પછી આટલું ઓડિયન્સ આટલું શાંતિથી બેઠેલો ઘાટકો કરશે મોબાઈલનું ભરેલું કહેવાય ઘાટકો પર મારો એક ટીચર છે મારા છોકરાને ટ્યુશન કરાવતા હતા એક છોકરો થોડુંક લખે તરત ભણી આવીશું થોડુંક લખે તરત ભણી આવ્યું મેં સામાનો લખી દે ને ઘડી મારી આમાં હું જોયું તો કે બેને મને ગાંડાની છે નિમત લખાતી લખી જ દે અને ફેશન છે પેલા બહેનો જ કરીએ કે ભાઈઓનું કામ જ નહીં જામનગરની અંદર મારો કાર્યક્રમ 80 વર્ષ સામાજિક આમ વાત કરી મને કે દીકરા હડાહડ કર્યું ગળી ગયો આમાં ક્યાં કર્યું બે મને કે જો વાંચ બોલમાં હું લખ્યું તો કે જો લખ્યું છે ને બા ધણી લઈ જાઓ મેં કીધું બા ધણી લેવા ન કહેતા બાંધણી લેવાનું કે બાંધણી ફેશન બધી બહેનો કરી પૂર્તિ થાય છતાં અમદાવાદથી અમે ટ્રેનની અંદર આવીએ મારી સામે એક ભાઈ બેઠેલો એને ફેશન કરેલી એને જીન્સનું પેન્ટ પહેર્યું એવું ટાઈટ ચપો પગની નસે નસ દેખાય આપણને એમ થાય કે ભાગે પેટ પહેરીને સીવડે છે સીવડાઈ પહેર્યું છે જીન્સનું પેન્ટ ટી-શર્ટ ગોગલ ચશ્મા મારી સામે બેઠો ગાડીની શરૂઆત થઈ અને એની મુશ્કેલીની શરૂઆત થોડીક વાર થાય બાથરૂમ જાય પાછો આવે બે થોડીક વાર થાય બાથરૂમ જાય પાછો આવે બે 8-9 વાર થયો ને હું એવી કીધું ડાયરાનો કલાકાર મેં કેમ ભાઈ તબિયત નથી બરોબર તો કંઈ બોલ્યો નહીં મારા બાજુનો કલાકાર કે હિન્દી બોલો હિન્દી મને ના આવડે માન ગોઠી મેં કીધું ક્यों भाई आपको चैन नहीं है मन के चैन है मगर खुलता नहीं આપણે દોડી બાથરૂમમાં ફગી જવું પડે બીજા મદ્રાસ કાર્યક્રમ જોયા હતા મદ્રાસનો ખબર છે હિન્દી ઇંગ્લિશ કાંઈ નહીં એની ભાષામાં બોલી ઇંગ્લિશ એને સમજતા તમે હોટલમાં બેઠા ને અમારા બધા કલાકાર કે ચાલો તમે ઘણી વાર આવો કંઈક હોટલ તમે આપણને ન ફાવે છતાંય મેનુ લઈને આવો ભાઈ હાલને ગમી આઈટમ મગાવી નહીં ભાઈ બીજી મગાવશું એમ મેં 30 તમને કે એ નહીં આવે માલિકનું નામ છે સમજી ન હોતા એવું અને અમે બરાબર નાસ્તો કરવા બેઠા એમાં એક જણે કીધું મને કે આમાં ડુંગળી આવી જાય તો મજા આવી જાય અને મેં બધી આમ બોલાવ્યું વેઇટરને કીધું પ્યાસ સમજો જ નહીં કીધું ઓનિયન સમજો જ નહીં મને દીવાલે રખડા જે બતાવે હાથ પકડી થઈ ગયો રખડા કીધું 30 પણ કે ડુંગળી કેવી હું રાજકોટનો છું પણ આપણે ગામડા કેવા હતા કે ગામડાની મજા કરું જ્યાં ચબૂતરાને ચોરા હોય ઘરના ગુજરાત ઢોળા હોય ઘર ખતરને ફાદર હોય પ્રેમ ભાવને આદર હોય ગલીઓ વાંકી ચૂકી હોય બાઈની પેલે કૂચી હોય રસ્તા કાચા પાકા હોય વેપારી વાણિયા પાકા હોય કેટલા ધરાર કાકા હોય ગામમાં એક ગોળ હોય દિહારા કામમાં હવની મોર હોય રૂપ નીકળતી નારી હોય જેની આંખું કોઈ કટારી હોય ઈ પાદરની પનિહારી હોય રાજુ સળંગની ભારી હોય કળિયું લીપેલ ગુપેલ હોય દિવેલિયાથી દીપેલ હોય આંકડામાં તુલસીનો ચારો હોય ત્યાં સાધુ સંતોનો ઉતારો હોય અને શેર કરતા ન્યારું ઈ ગામડું આપણું ગામડું હોય ગામડામાં વસ્તી નાની હોય એટલામાં તો આખું ગામડું થઈ જાય ગામડામાં વસ્તી નાની હોય પણ ઘરે જ્ઞાની હોય આંગણી આવકારો હોય મહેમાનોનો વારો હોય ચા પીવાનો ધારો હોય વ્યવહાર એનો સારો હોય રામ નામનો રટકારો હોય જમાડવાનો પડકારો હોય સત્સંગ મંડળી જામી હોય બેઠો હવા હામી હોય જ્ઞાનીની વાતો નામી હોય જ્યારે સ્વર્ગની જ ખામી હોય અને હાહુને બહુ ગમતા હોય આથી એનો મતલબ એવો નહીં આ નથી ગમતા એ ગમતા હોય હાહુને બહુ ગમતા હોય ભેગા બે જમતા હોય ભૂલ થાય તો નમતા હોય બોલવામાં બહુ સમતા હોય ખોરામાં છોકરા રમતા આવી તો માની મમતા હોય કાચા પાકા મકાન હોય એમાં એક દુકાન હોય ગ્રાહકોને માન હોય જ્યારે ઈ જ એના ભગવાન હોય અને છેલ્લી પંક્તિમાં કવિએ પ્રાણ પૂરી દીધા
કે જ્યાં સંતતિની સ્થાન હોય ને ત્યાં સુખી એના સંતાન હોય, સુખી એના સંતાન હોય. આ ગામડાની મજા છે. પણ એક નાની વાત ખાલી આમ તો મને ફરમાઈશ તો ઘણી કરેલી છે, પણ ટાઈમને આધારે ખાલી એક નાની વાત. ગામડાના માણસો કેવા બુદ્ધિશાળી હોય. એક ગામડીઓ બીમાર થયો તો બે માણસો ગયા ડૉક્ટર પાસે. ડૉક્ટરે આખો ચેક કર્યો, પછી ડોહી માને પૂછ્યું કે શું થાય? તો કે મારા ધણી થાય. તો કે એમ નહીં, એને શું થાય? એને પૂછો ને, એને શું થાય? તો કે અહમ થાય. અહમ આપણો શબ્દ હતો, ક્યાંય તમને ડિક્શનરી બનાવવાની. ડૉક્ટર પૂછવાનો એ કે કંઈ ગમતું નથી. તો કે ડૉક્ટર સાહેબ કે તમારી ઉંમર કેટલી? તો કે 65 થઈ ગયો. તો કદાચ તમને ડાયાબિટીસ હોઈ શકે. તો ઓલો ગામડાનો માણસ કે અમે ભણ્યા નથી ને એટલે અમને ડાયાબિટીસ ન થાય. અમને તો એટલી ખબર પડે ગાંડીબિટીસ હતી ને ગાંધીજીએ મોકલી દીધી. ડાયાબિટીસમાં અમને ખબર ન પડે. એ કે એમ નહીં, ડાયાબિટીસ એટલે તમારી યુરિનમાં સુગર આવે ને કે ડાયાબિટીસ કહેવાય. ઓલો ડૉક્ટરને કે હું ડાયાબિટીસમાં થયો તો તું યુરિનને સુગરની લઈને બેઠો? ડૉક્ટર હા સ્પષ્ટ સમજાવી દો. ડૉક્ટર કે તમારા પેશાબમાં ખાંડ આવે છે, ખાંડ. બાજુમાં એક ગામડી હતી તો નાચવા માંડી, એવડો ભાગશાળી છે, એને પેશાબમાં ખાંડ આવે, અમારે રેસ્ટિંગમાં નથી આવતું. ડૉક્ટરને એક કથા તોડી નાખો. પણ એક નાનકડો એવો પ્રસંગ, એક જ, કારણ કે સમય બહુ થઈ ગયો છે. મને તો બહુ મજા આવે. ઓડિયન્સ મળે ક્યાં ઘરમાં કોઈ આવડતું નથી. મજા આવે. પણ એક નાનકડો એવો પ્રસંગ, ઓછામાં ઓછી 7 મિનિટથી વધારે નહીં લો. મને ગમે છે ડાયરામાં કાંઈ કહું છું, ટીવી પર પણ આપણે વાયરલ જોયેલો છે, છતાં કહું તમને. આમાં આપણે બધા ભગવાન કૃષ્ણને માનતા હોય, મહાવીર ભગવાન, ધર્મનો કોઈ દિવસો નહીં કરવાનો. અને એક બીજી એક વસ્તુ કહું, અહીંયાથી તમે બધા નીકળો ને તે આ લોકોએ જે સાહસ કર્યું ને ગુજરાતી ભાષાનો, તો મંજુલાબેન નથી કેમ નીકળી ગયા, મંજુલાબેન છે ગુજરાતી ભાષા બચાવવાના. અને હું તો બીજો મારી સાચી વાત તમે તો તમે તારી પાડજો. તમે વિચાર કરો ગુજરાતી ભાષાની તાકાત કેટલી છે. હિન્દુસ્તાનમાં છોકરું જન્મે તો રોવે કેમ? ગુજરાતીમાં એ છોકરું કદાચ અમેરિકામાં જન્મે તો રોવું પડે ગુજરાતીમાં એ કઈ ઓ માય ગોડ ઓ માય ગોડ કરે. એ આપણી ગુજરાતી ભાષા છે, એ આપણી જનેતાનું દૂધ છે. અને ઇંગ્લિશ ભાષા છે ને પાવડરનું દૂધ છે. પાવડરનું દૂધ 1000 રૂપિયા કિલો હોય ને તો માના દૂધની તલે ન આવે. એટલે કહો આપણી ગુજરાતી ભાષાનું સતત કરજો. ગુજરાતી તમારા છોકરાને ગુજરાતી તો આવડવું જ જોઈએ. પછી ભલે આવજો બધા શીખવા, પણ શીખવા ગુજરાતી આવડવું જોઈએ. નાના પ્રસંગ હતો તો ભગવાન કાળિયા ઠાકરનો એક ભગત કે ભગવાનની ભક્તિ કરે બસ ભજન 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 ભજન, બીજું કાંઈ નહીં. એવી ભક્તિ કરવા વાળો આજથી 103 થી 4 વર્ષ પહેલાની જ વાત છે. તમે સાચા ભાવથી ભગવાનને યાદ કરો ને તો ભગવાન આવે અને આવે, એમાં કોઈ ડાઉટ જ નથી. 103 વર્ષ પહેલાની વાત છે. ધાંગધ્રા ગામનું નામ બધાએ સાંભળેલું છે. ધાંગધ્રાની અંદર રણજીતસિંહ બાપુનું રાજ. અને રણજીતસિંહ બાપુએ કોઈ દિવસ રજવાડી કપડાં ન પહેર્યા, મિલિટરી પોશાક પહેરતા. અને એ કડક માણસ, એના હુકમથી રાજ પડે આખું ગામ ધ્રુજતું હોય. અને એની જે રાજા કડક એની જેમ કેવી હોય. અને એની અંદર જેલર તરીકે નોકરી કરનારો દેશર ભગતને જ્યાં વાત તો બહુ લાંબી છે, આવું ટૂંકામાં કહી દઉં છું. દેશર ભગતે ગમે ત્યાં ભજન હોય ને એ જાય ભજન હોય જાય. સવી સાંજનો ટાણું, સંધ્યાકાળું, સૂર્યાસ્ત થવાની તૈયારી. અને આ બાજુથી દેશર ભગત આવે, આ બાજુથી બીજા બે એના મિત્રો આવે. અને મિત્રો એને કીધું દેશર ભગત તમે ક્યાં જાઓ છો? તો કે મારી રાતની નોકરી છે, મારે જવું પડે એમ છે. રણજીતસિંહ બાપુ રાતના 12 વાગે આવે અને મારે એને સહી કરાવવાની હોય, બધું બરાબર છે. કદાચ મને ન જ હોય તો મને નોકરીમાંથી કાઢી મૂકે. 12 વાગે બાપુ આવે એટલે મારાથી ક્યાંય જવાય નહીં. કે એની સાથેના 3 ચેલોએ એમ કીધું આવો ત્યારે કાઢી. આ બધા વ્યવસ્થામાં જ પડ્યા હતો. એની સાથેના જેલરો એમ કીધું કે એક કામ કર બાપુ 12 વાગે આવે તો હમણાં આવી જાય, 2-4 ભજન ગાય, 11 વાગે એટલે તો આવતો રહી છે. દેશર ભગતને એટલું જોતું તું તરત વિયોગીઓને આ વાત લાંબી ટૂંકામાં કહું તો એ ભજનની એવી રમઝટ બોલી.
અને અહીંયા બરાબર રાત્રે 12 વાગે, હવે રાતના શબ્દોમાં ધ્યાન આપજો તો મજા આવશે. રાત્રે 12 વાગે જેલના દરવાજામાં ટક ટક અવાજ આવ્યો. અંદરથી દેશળ ભગત બોલ્યા, બોલો બાપુ. નામદાર કે બહાર આવો. એટલે દેશળ ભગત હાથમાં ચોપડો લઈ બહાર આવ્યા. દેશળ ભગત હાથમાં ચોપડો લઈ ભગવાને સહી કરી અને ભગવાને કીધું બધું બરાબર છે કે હા બધું બરાબર છે. દેશળ ભગત બધું બરાબર છે કે હા બધું બરાબર છે. એ બાપુ વિયાઈ થોડાક આગળ ગયા ને 4-5 માણસોએ બાપુને કીધું કે કાંઈક ફેર છે, આ દેશળ ભગત નહોતા. અને કે આપણે જોયું નજરો નજર આવ્યા, સહી કરી, વાત પૂરી થઈ ગઈ. દેશળ ભગત તો ભજનમાં ગયા છે, તમને વિશ્વાસ ના આવે બાપુ હાલો આપણે ભજન સાંભળવા જાય. અને એ સમયે બાપુ એમ કીધું કે મારે ભજન સાંભળવા નથી જવા. પાછા વળી ગયા. હવે વાતની શરૂઆત થઈ રાતના 2 કે 3 વાગ્યાનો સમય. અને દેશળ ભગત ઓચિંતા નથી કે હા 2-3 વાગી ગયા, મારે ભજન. અરે ફટાફટ ચપ્પલ પહેરીને ભાગ્યા. પાછળના દરવાજે જેલમાં આવી ગયા. અંદર આવીને બે જેલરોને પૂછ્યું કે બાપુ રાત્રે 12 વાગે આવ્યા હતા કે હા 12 વાગે આવ્યા હતા, તમે તો ગયા હતા સહી કરવા. હું બાપુ પાસે સહી કરવા ગયો હતો કે હા તમે જ ગયા હતા. દેશળ ભગત એક કામ કરો, હું ક્યાં ઊભો તો નહીં, મને ખાલી જગ્યા બતાવું. અને બાયણીની જગ્યા વધે કે દેશળ ભગત તમે અહીંયા ઊભા હતા, બાપુ અહીંયા હતા. દેશળ ભગત એ ધરતીની ધૂળ લઈને માથે ચડાવી ગયા. હું નહોતો, મારો દ્વારકા પી શકો, મારો દ્વારકા. તમને સાચો ભાવ હોય તો ભગવાન આવે ને આવે. ભાવ સાચો જોઈ ઈ ટાણે રાતના 3 વાગ્યાનો સમય. બંનેની સત્ય ઘટના જો કોઈ ખાતરી કરી દો, ધાંગધ્રા થજો. રાતના 3 વાગે બાપુના બંગલે ગયા. મનાઈ હોય, બાપુને ન જગાડે છતાં અંદર જઈ અને માણસને કીધું કે દેશળ ભગતને અર્જન્ટ મળવું છે. બાપુ નીચે આવે છે, બાપુના પગમાં ચાવી મૂકે છે. બાપુ મારે નોકરી નથી કરવી. કે અરે હું ત્યાં ભજનમાં આવ્યો, મેં તમારી કઈ તપાસ તો કરી અને ન આવવાનું, હવે તમને નોકરી કરવાનું શું? તમારે જેવો માણસ મારી જેલ છોડી જવું ન જોઈએ. આખું ધાંગધ્રાનું છે એ તમારા તપના કારણે ધગધગે છે, તમને જવા ન દે. અને વિચાર કરજો કે એક રાજવી છે ને એટલે દેશળ ભગતને એમ કીધું તમને ભૂલ થઈ ગઈ, હું તમારી માફી માંગુ છું, પણ તમે નોકરી નહીં છોડો, નોકરી નહીં છોડો. ત્યારે દેશળ ભગતે કીધું મને બીજો કોઈ વાંધો. અરે એક કામ કરો દેશળ ભગત, તમને એમ થતું હોય કે બંગલેથી જેલે તમારે આટો મારવા એ બંધ કરી દો. દેશળ ભગત કે તમારે બંગલેથી અહીંયા આવવું પડે છે, એ તમારા ધક્કાનું મને નથી પડતું, પણ મારી હાજરી પેલા ઓલાને દ્વારકાથી અહીંયા આવવું પડે ને એની મને તકલીફ ઘણી મને તકલીફ છે. આ બધાએ ખૂબ શાંતિની સાહેબ હું સમજુ છું, સમય ઘણો બધો થઈ ગયો છે. ફરી મોકો મળે ત્યારે તમારા ધીરેનભાઈને કહેજો, આપણી સમક્ષ હાજર જ છું. બધાને જય માતાજી, જય માતાજી. મારી ચેનલના વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો.